ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પહેલા જે આગાહી કરી છે એની વાત કરીએ, પછી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એની પણ વાત કરીશું। પહેલા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 2 તારીખ અને ક્યાં વરસાદ પડવાનો છે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આટલા વિસ્તારોમાં વરસાદ પડશે। દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડવાની આગાહી છે। એના પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે। એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાત આખામાં વરસાદ પડવાની સંભાવના છે। બીજી તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડશે। ત્રીજી તારીખે તીવ્રતા ઓછી બતાવી રહ્યા છે। વિન્ડીના મોડલમાં જોઈએ આપણે તો એમાં તીવ્રતા વધારે બતાવે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 3 તારીખે ક્યાં વરસાદ પડશે તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે। એટલે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે। એમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે। ધીરે ધીરે ટ્રફ આગળ ખેંચાઈ જશે। એના પછી 4 તારીખે એ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે, જેમાં સુરતથી લઈને તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે। મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી એક ટ્રફ ખેંચાઈને આવશે, જેના કારણે આ સ્થિતિ રહેવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવું કહી રહી છે કે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો છે। કયા કયા જિલ્લાઓને એમને એલર્ટ રહેવાનું કહ્યું છે, ખેડૂતો માટે શું કહ્યું છે તે સાંભળો। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ પણ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ, આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે, જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે।